હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો પહેલાં ભૂમિના ઘરે જઈને ભૂમિને લઈ આવીએ અને પછી જઈએ અમદાવાદના સૌથી મોટા માર્કેટમાં। અમે ત્રણ પીગાળા પાછળ ભેગા થઈ ગયા છે ઝઘડી કરવા। ગરમી અરે તો ગરમી લેવાના અવાજ છે તો આયા अब भूमि खूणा खर्चे हम जई बड़ी वस्तु फेदी रही है। આખા લાલ દરવાજા માર્કેટમાં આ બહેન ત્યાં જ એસી લાગેલું છે। આ કાકા ઘરે જ નાઇટ ડ્રેસ ને એવું બનાવે છે। પ્યોર કોટનની વસ્તુ હોય છે એમના ત્યાં અને ભાવ પણ એકદમ રિઝનેબલ હોય છે। પકોડી ખાઈ લો પહેલાં, પછી બીજું કામ। અમે લાલ દરવાજા જઈએ તો એની દાબેલી જરૂરથી ખાઈએ છીએ। એની દાબેલી મિસ નથી જ કરતા। તો અત્યારે ઉર્વી દાબેલી લઈને આવી। અમે અહીંયાની ફેમસ દાબેલી ખાઈ રહ્યા છે, રતનપુર દાબેલીવાળાની। અને હર ટાઈમ અહીંયા એટલે આ તો કરવાનું જાતું જ લાલ દરવાજાની ગલીઓમાં અમે આમથી આમ ફરી રહ્યા છે અને અમે જર્મન મૂકીને આગળ નાવાની ફરજમાં છે। ચોકેલે નાની ક્યુટ છે। આ સૌથી મોટી સાઈઝ। આ લાલ દરવાજાનું માર્કેટ ફૂલ। ગરમી છે ને ફરીથી ફેવરી રહ્યા લોકો। આ માણસ આ પાછળ કેમ ગયા લિસ્ટિપ માટે ફેરવી રહી છે આમથી કેમ બનાવશે લિસ્ટિપમાં ભૂમિ કંપની આ ભૂમિ બધા કુણા કરશે એવી ખુશી જાય છે। આ બહુ લખી છે ભૂમિ। આ
ફાઇનલી અમારી શોપિંગ પૂરી. આખા બિસ્તરા ભરાઈ ગયા. લાલ દાદા બાય બાય કહીશું. હે અમે શોપિંગ કરતા કરતા 3 વાગી ગયા હતા. બપોર ખરા બપોરના 3 વાગી ગયા હતા. ફટાફટ ત્યાંથી નીકળી ગયા. હા અમે કઈ જ લેવા, અમે 2 ઠેલા ભરીને વસ્તુ લઈ લીધું. અમે કઈ જ લેવા નતા ગયા ને અમે 2 ઠેલા ભરી દીધા. અને આ ભૂમિએ એટલું લીધું. ફાઇનલી દૂરથી ઘર દેખાઈ ગયું. હાલો બંને સેમ કલર છે. Stop stick. Chopstick. तुझी यार पूरे चप्पल नहीं लाई. हमारा नहीं था पर्स. हर रोज हर वक्त मम्मी જોઈ તું અમે મસ્ત પર્સ સારો કઈ બોલે છે બોલજે. હું નહીં બોલતો એક કામ કરું હું બોલું જ ના. હના હું બોલું જ ના. એક કામ કરું હા તો નહીં બોલતી બસ બોલ ના 800 રૂપિયા કહેતો બધું સામાન. હેલો હેપી હેલો હા રૂમની હાલત તો જો કરી છે. બધું જોઈ આજ બધું વસ્તુ લાઈને જોઈને વસ્તુ જો હાલત જો કરીએ. હે હા શું ચડી પહેરો પેલા તમે. કોપીરાઈટ આવી જશે હા શું જે પસેડ કરે છે આ બધું જે ઠેલ્યો. આમાં કાકા આવી ના છોકરા આદિને રોડાવે છે. ફોટો ને તો રોડાવે છે છોકરા. એ બચારો અડધો કરી નાખ્યો. આવું પડે કાકા આવું પડે એના માટે રમાડવા તો ઓળખો છોકરા. અહીંયા શું થઈ રહ્યું છે ખાય છે રમે છે. મમ્મી લોટ બાંધે છે. મોટિયાનો લોટ બાંધે છે. અને આ મારો આરવ ભીનો થઈ રહ્યો છે. આરવ ઓ જોરદાર. નીચોશે કોણ? કોની સ્ટાઇલમાં ધોવો છો? ફરી બોલ તો. મારા વડ સાસુ મારા બા હતા મોટી બા એના. તને યાદ નથી? કપડે ધોએ. આ બધા કપડાં ધોવાના છે. બધા કપડાં ધોઈ દઈએ પછી એને સુકવવાના બી છે. આ છોકરો જો તું નહીં મૂકી શકું ત્યાં. રૂક જા 1 મિનિટ માટે રૂકી જા. ના એ તો બસ આજ કરશે જિદ્દી લો. આ બે કામ કરતા એટલા રમે છે ને પાણી સાથે. જો પાણી થઈ ગયા. ઈ બધું પાણી આવે છે. ઉર્વી આ દાદા બોલશે હો ઉર્વી. તો તું શું કરવા કરું છું પણ બસ હવે ફિનિશ ના કરે પણ તું લે હવે નહીં કરતી. હવે તું ના કર. આજે મુઠિયા બનાવે છે અને ટાઈમ થઈ જશે 8 વાગ્યા હોય. ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મુઠિયા થઈ રહ્યા છે તો બધા જ રાહ જોઈ રહ્યા છે ખાવાની. આજે અમારે લેટ થઈ ગયું. એ તો તમારે તો ક્યારનું રંધાઈ જાય પણ આજે લેટ થઈ ગયું છે
चलो तो फटाफट कर दिए वघारी दिए ने